ચલો આજે આંબલી અને ગોળની ચટણી બનાવીએ 2-3 રેસિપી દેખી છે અને પછી બધું ભેગું કરીને this is my first time making it but it turned out so good. આમાં મેં લીધું છે જીરું, થોડો અજમો, પછી વરિયાળી અને આ બ્લેક પેપર આખા, અને આને ધીમે ધીમે શેકી દેવાના અને પછી આનો આપણે પાવડર કરીશું. આ ઇમલીનો પેસ્ટ નહીં લાવવાનો, આખી ઇમલી લાવવાની અને આવી રીતે ગરમ પાણીમાં પલાળી દેવાની અને પછી અંદર પલ્પ ને બધું એનો કચુકા ને બધું કાઢી દેવાનું. આવી રીતે ઇમલીનો પલ્પ કાઢી દેવાનો અને મેં અંદર થોડું પાણી વેડ્યું છે અને અંદર આપણે ગોળ નાખીશું. કે મારો ગોળ થોડો ઓગળી ગયો છે. આમાં આઈ could have made it smaller but anyways અંદર ઓગળશે. પછી આપણે જે આ મસાલો કર્યો હતો ને એ થોડો નાખીશું. સો પછી રેડ મરચું, થોડું ધાણા જીરું, કારણ કે આપણે જીરું ઓલરેડી કરી દીધું છે. મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ મેં બીજી બધી વિડીયોમાં દેખ્યું હતું ને, બધા અંદર આ જિંજર પાવડર નાખે છે, એટલે હું એ નાખવાની છું. જિંજર પાવડર આવી ગયો. આઈ ડોન્ટ નો કેવો ટેસ્ટ લાગશે. ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ આંબલીની ચટણી બનાવું છું આવી રીતે, પણ મેં 2-3 વિડીયો દેખ્યા ને પછી રેસિપી ત્યાંથી લાવીશું. સો આમ ના ગોના ટેક અ ક્રેડિટ, પણ કોઈને ખબર ના હોય તો તમે આવી રીતે ચટણી બનાવી શકો છો. પછી મેં અંદર થોડું મીઠું એ નાખ્યું. હા, થેન્ક યુ ફોર ડુઇંગ ધ ડિશિસ. Sorry, ચટણીમાં સવારે I'm so busy and the cleaning lady is coming, એટલે he's helping me out and he's doing the dishes. કેવી બની છે? આ ઘરે ઘરી અને ખાટી ચટણી બનાવી ઇમલીની. પરફેક્ટ. ગોળથી બની છે. મેં પછી અંદર પાણી થોડું એડ કર્યું એટલે આ થોડી પાતળી થઈ અને અંદર મેં મરચું એ બધું નાખ્યું, કારણ કે વી લાઈક એ લાઈક સ્પાઇસી, થોડી સ્વીટ ને. તમે તમારી ચટણીમાં શું શું નાખો છો જરૂરથી કોમેન્ટ કરજો. બાય.